નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જો મિત્રો એપ્રિલ મહિનામાં તમને ગરોળી દેખાઈ જાય તો તરત જ આ કામ કરી લેજો। તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મની ગરીબી દૂર થઈ જશે। આજના વિડીયોમાં હું તમને એ સત્ય જણાવવાની છું જે કરીને ઘણા લોકો થોડા જ દિવસોમાં કરોડપતિ બન્યા છે। તમારા ઘરમાં અવારનવાર જો તમે ઘરની દિવાલો પર ગરોળી જરૂર જોઈ હશે, પરંતુ તમે દર વખતે તેને ફક્ત ડરાવીને ભગાડી દીધી હશે। ક્યારેય સપનામાં પણ એ નથી વિચાર્યું કે એક સામાન્ય દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ રાખે છે। ખાસ કરીને એપ્રિલના આ વિશેષ મહિનામાં તેનું મહત્વ હજુ વધી જાય છે, કારણ કે એપ્રિલનો મહિનો માત્ર ઋતુ બદલવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જા અને નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે। એપ્રિલ મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે। ઝાડ પાન નવા પાંદડાઓથી ભરાઈ જાય છે, વાતાવરણમાં એક અલગ પ્રકારની હકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી એપ્રિલનો મહિનો પોતાની રીતે ખાસ બની જાય છે। આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ તપ કરવામાં આવે છે, કોઈ દાન આપવામાં આવે છે કે કોઈ ઉપાય કરવામાં આવે, તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। આટલા માટે આજના વિડીયો તમારી સામે આવી રહ્યો છે। જાણતા અજાણતામાં કંઈક ભૂલો કરી રહ્યા છો। જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાય છે, તમે કાં તો ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાવીને ભગાડી દો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે એપ્રિલના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે। તમારે આ સંકેતને સમજવો પડશે। તમારી જિંદગીમાં હવે શું થવાનું છે અને તમારે કયો ઉપાય કરવાનો છે, એક એક વાતનું આ વિડીયોમાં તમને જણાવીશ। વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। સાચા ભક્ત હોય મહાદેવના તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ગરોળી ફક્ત એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઈશારો આપે છે। કહેવાય છે કે એપ્રિલ મહિનામાં ગરોળીનું દેખાવું સીધું એક બહુ મોટો ફેરફારનો સંકેત હોય છે। આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, એટલે કે પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે। આ પરિવર્તન ક્યાંય ને ક્યાંય માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, શુભ હોઈ શકે છે અથવા અશુભ પણ હોઈ શકે છે। તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એ એક એક વાત તમને આગળ ખબર પડવાની છે। બસ આ વિડીયોને ધ્યાન દઈ અંત સુધી જોતા રહેજો। ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે। ગરોળીને દેવી લક્ષ્મીની સાથે જોડી જોવામાં આવી છે। ઘણા લોકો તો દિવાળીના દિવસે ગરોળી દેખાવી બહુ શુભ માને છે। એવું કેમ? કારણ કે દીપાવલી પૂરી રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળીને પણ ક્યાંય ને ક્યાંય તેમની સાથે જોડીને જ જોવામાં આવે છે, કારણ કે આવનારા એ જગ્યા પર દેખાય છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે। કુલ મળીને જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા છે, તેને ભગાડો નહીં। આ એક સંકેત છે કે તમારા જીવનમાં પરિવર્તનની સૂચના છે, અને જ્યારે આ વિશેષ સમય પર દેખાય, જેમ કે એપ્રિલ મહિનામાં જ્યારે પરિવર્તન ઉમરે છે, પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ ખરેખર એક બહુ શુભ સંકેત છે। આ એ પણ હોઈ શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય છે। તમને એ બધું જ મળી જાય છે જે તમને મેળવવા માંગો છો, પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત છે જે તમારે સમજવી પડશે। બહુ વધારે ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીતર બહુ મોટી તક હાથમાં લગવા છતાં પણ તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે માત્ર ગરોળીનું દેખાવું જ પૂરતું નથી। તે સમયે તમે શું કરો છો એ જ નક્કી કરે છે કે તમારા માટે શુભ બનશે કે પછી એ તક તમારા માટે સામાન્ય જ રહી શકે છે, કારણ કે આજે નવી તો કાલે એક એવો સમય આવશે જ્યારે તમને તમારા ઘરમાં ક્યાંય ને ક્યાંય ગરોળી જોવા મળશે। તો મિત્રો તમે તેને ડરાવીને ભગાડશો નહીં, તમારા હાથમાં છે તો આજનો વિડીયો તમે જોઈ લેજો। ચોક્કસ તેની પાછળ કોઈ કારણ છે, કોઈ હેતુ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે।
કે તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને મળવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, જ્યારે પણ એપ્રિલ મહિનામાં ગરોળી તમને દેખાય તો સૌથી પહેલા તમારે શાંત થઈ જવાનું છે. ગરોળીને ધ્યાનથી જોવાની છે. એ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જોવો, બસ તેને ધ્યાનથી જોઈ તેની હાજરીનો સ્વીકાર કરો. મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે. મારા જીવનની બધી જ નકારાત્મકતા દૂર કરી દો. તેને જોતા જોતા તમારે બોલવાનું છે, મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતી વખતે તમારે આ વાતને કોઈને જણાવવાની નથી. આસપાસ કોઈ બેઠેલું હોય તો તેને પણ નથી કહેવાનું. બસ ચૂપચાપ જ ગરોળીને જોઈ તેના માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલથી બધી જ વાત કહી દેવાની છે. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી જ તાકાત આ જ ઉપાયમાં છે. એટલા માટે આ વાતને મામૂલી ન સમજતા હું તમને જણાવવાની છું કે બીજું કોઈ નહીં જણાવે. આ કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો છે. તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, સ્વાસ્થ્યની સમસ્યા છે કે કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે છે, તો આ જ ઉપાયથી બધાનો નાશ થશે. આ જ ઉપાયથી તમને ફાયદો થશે. વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, માની લ્યો કે તમારી પાસે થોડા ચોખા છે, તો ચોખા તમારે હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ, એકદમ આખા દાણા હોવા જોઈએ. સારા અક્ષત લેવાના છે. મનમાં ને મનમાં જ એવી ભાવના કરવાની છે, આ જ સમૃદ્ધિનું પ્રતીક છે. પછી તમારે કોઈ સાફ જગ્યા પર કોઈ છોડમાં એક અક્ષત નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈ તમારે સંકલ્પ લેવાનો છે, જે પણ વસ્તુ તમે માંગી હતી, મારું કામ બની જાય, મારું પહેલું કામ બની જાય, એ ગરોળીને જોતા જોતા બોલવાનું છે. પછી તે ચોખા કોઈ પણ છોડમાં કે સાફ જગ્યા પર મૂકી દેવાના છે. આ ઉપાય તમને બહુ સરળ લાગશે. કેટલાય લોકો તો તેની મજાક સમજશે. એટલું કામ કરવાથી શું તમારી કિસ્મત બદલાઈ જશે? પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવામાં કારગર સાબિત થશે. આના સિવાય બીજો એક રસ્તો પણ છે, જે હું તમને જણાવીશ. તમારી પાસે સમય નથી, માની લો કે ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવા માથા પર લગાવી વિચારવાનું છે કે મારી જાતની બધી જ પરેશાનીઓ ખતમ થઈ જાય. ગરોળીને જોતા જોતા એપ્રિલ મહિનામાં આ વાતને એકદમ સમજી લેજો. આ વાતને ગાંઠ બાંધી લેજો કે એક પ્રકારનો ઉર્જાનો સંચાર હોય છે. તમારા મન અને વાતાવરણ બંને હકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જવાનું છે. જીવનમાં એક સારા સમયની શરૂઆત થવાની છે. મન હળવું થઈ જવાનું છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજ તમારા માથા પર હતો, એકદમ ઉતરી ગયો. ધ્યાન રાખવા જેવી વાત છે, આ બધું જ કામ તમારે કોઈને કહ્યા વગર કરવાનું છે. ઘણા લોકો ઉપાય કરવા માટે એટલો દેખાડો કરે છે, મસ્તી મજાકમાં કરે છે. એવી ભૂલો તમારે ક્યારેય નથી કરવાની. આ બધા જ કાર્યો ચૂપચાપ કરવાના છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો.